Childhood friend. I am. Childhood. Assalamu alaikum. Oh, सरफराज भाई माशाल्लाह. सुभान अल्लाह. आप आए बाहर आई. ईद के न त्योहार के दिन ने जाता नहीं हूँ क्योंकि रश इतना होता है ना कि जाने की मजा नहीं आती. अरे रस अभी मैं माधोपुर ट्यूशन दे के आया ना बाबू. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. મિત્રો, તમે બધા ઈદના વિડીયોની રાહ જોઈ રહ્યા હશો, પરંતુ એ વિડીયો ઉપર બહુ સારી રીતે કામ ચાલુ છે. જેવો તેવો તો હું વિડીયો આપીશ નહીં, તમને આપીશ તો એકદમ મસ્ત અને તમને બધાને મજા પડે એવો આપીશ. માંગરોળના ઇતિહાસની અંદર એમ કહેવાય કે સૌથી પહેલો વિડીયો અત્યાર સુધીનો આપણો આ હોય છે. તમે હવે વિચાર કરતા હશો કે તમારી સર બાજુમાં છે કોણ, તો મારા બે સબસ્ક્રાઈબરો મને મળી ગયા. કાલે મને કંઈક શોધતા હતા. શું હતું કાલે? અચ્છા, એટલે શોધતા શોધતા મને કઈ મળ્યો જ નહીં છે. અચ્છા, અને તમારું નામ શું છે? રાહિલ રાઠોડ. અને તમારું? શાનવાસ ચૌહાણ. અમે અત્યારે હું, ઇરફાન અને એજાઝ કામથી આવ્યા હતા, પરંતુ ભાઈનું એવું કે બે સબસ્ક્રાઈબરો મળી ગયા. મારા ફેન, ડાય હાર્ડ ફેન ને, આઈ એમ ડાય હાર્ડ ફેન છે. બેસ્ટ ફ્રેન્ડ છે ભાઈ, મારા બેસ્ટ ફ્રેન્ડ છે. તો કે આજે તમારી સાથે વિડીયો બનાવી, મેં કીધું ચાલો તમારી સાથે બનાવી નાખું. તો મિત્રો, આજના દિવસની અંદર એટલે કે ઈદનો બીજો દિવસ, જો કે મોમીની ઈદ કહેવાય. વાસી ઈદ જેવો શબ્દ છે જ નહીં, આપણે બધાએ ચલાવી દીધો છે, પરંતુ ખરેખર મોમીની ઈદ કહેવાય. મોમીની ઈદ દર વીકમાં હોય છે, એટલે કે દર અઠવાડિયે જુમ્માના દિવસે મોમીની ઈદ તરીકે ઓળખાવવામાં આવે છે, કારણ કે ત્યારે ખુદબો, જુમ્માની નમાઝમાં ખુદબો પડવામાં આવે છે. એટલા માટે એટલે વાસી ઈદ જેવો કોઈ શબ્દ નથી. જો શક્ય હોય તો નીકાળવાનો પ્રયત્ન કરવો, માત્ર ઈદનો જ દિવસ એ ઈદ હોય છે. ચાલો તો હવે આગળ જઈએ અને શું સીન બને છે એ આપણે જોઈએ. અને મારી સાથે છે અત્યારે ઇરફાન અને એજાઝ. વાસી ઈદ મુબારક ના કહેતો હો એમ. હા, તો વાંધો નહીં. મિત્રો, અમે પહોંચી ગયા અત્યારે શ્રદ્ધા સ્ટીલ વર્ક્સમાં. જો કે એજાઝ સરને થોડું ઘણું કામ હતું રેલિંગ બાબતનું લઈને, તો એના માટે અમે આવ્યા છીએ અમારા જયદીપભાઈ પાસે. આપણો ચાઇલ્ડહુડ ફ્રેન્ડ. ચાઇલ્ડ ને હુડ બે સાથે ફ્રેન્ડ છે ભાઈ. મને જોતા નથી, તમને ખ્યાલ નથી આવતો. જયદીપ આમ ન હોય. હા, એમ એટલે હવે તો જોઈશ ને. એમ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની છે. હા, નિઝામ જેઠવા નામ તો ખબર છે. કેટલા? દોઢના. હે? કદાચ આપણે આ સળિયા આડા કેન્સલ કરી નાખીએ, અહીંયા સીએનસી કટિંગ રખાવીએ તો સીએનસી નું કેટલું બહુ કોસ્ટલી પડી જાય. આ કેન્સલ કરાવવા છતાં કોસ્ટલી પડે. બાજુ જોઈ લે એકવાર. 1 2 3 અને 4. ઝૂમ કર, હજી ઝૂમ કરતો ને. આ 4. આ બેટર લાગે ઇરફાન. એ બેટર. હા, બસ એ એક. ચાલો મિત્રો, તમે કમેન્ટ કરો એ 4 માંથી કયું વધારે મસ્ત લાગતું હતું. નંબર 1 2 3 કે 4 ફાઇનલ થઈ ગયું ભાઈ આપણે. ચાલો ભાઈ, ચાલો મળીએ. ચાલો. अस्सलाम वालेकुम अकबर भाई. कोनेन भाई. अकबर भाई अस्सलाम वालेकुम. क्या हाल है? सलामत भाई. कल हो गई पर આપણે मिल नहीं सके, इसके वास्ते करके ना आज ईद मुबारक भाई. अस्सलाम वालेकुम. ओ सरफराज भाई माशाल्लाह. सुभान अल्लाह. आप आए बाहर आई. सलामत भाई, आपको मुबारक. सलामत बापू. लेवल में है बापू, अपने लेवल के बाहर नहीं है बापू. सलामत. कल तो दिखे नहीं आप. अभी जाएगा कब आए? आज. सरप्राइज भाई, शादी कैसी चल रही है तुम्हारी? शादी के बाद अच्छा है नहीं? हाँ, तो वांधा नहीं. सबने सब्सक्राइब कर ली, पूरे मांगरोल ने सब्सक्राइब कर ली, बराबर. फिर कनाडा, पाकिस्तान, मलेशिया, हांगकांग, बैंकॉक, पटाया, सबने सब्सक्राइब कर ली बापू. अजहर भाई, आ इसने नहीं करी. आ है ना मेरा कमीना दोस्तार, आ इसने एक ने नहीं करी. इसका कहने का मतलब ये है कि फिर आप एक लेवल पे पहुंच जाओगे ना, तब सब्सक्राइब करेंगे. मतलब मिलियनों में. आई होप के तारा 8 बिलियन થાય સબસ્ક્રાઇબર. ઇન્ડિયાની વર્લ્ડની પોપ્યુલેશન 7 બિલિયન છે. 1 બિલિયન તને સ્પેસમાંથી એલિયન મળે એવી અપેક્ષા છે, એટલે 8 बिलियन તારા સબસ્ક્રાઇબર થાય. बाबू कहीं घूमने नहीं गया आज? बापू घूमने जाने जैसा कहीं था नहीं, वैसे भी मैं ईद के न त्योहार के दिन ने जाता नहीं हूँ क्योंकि रश इतना होता है ना कि जाने की मजा नहीं आती. अरे रश अभी मैं माधोपुर ट्यूशन दे के आया ना बाबू. माधोपुर का पूरा बीच आप जाओ ना तो अपने मंगरोल का लगभग सब वहाँ तो वहाँ
कि आते टाइम कल्याण धाम में भी आते टाइम पे कल्याण धाम हाँ। क्या parking इसकी चाहिए? इसकी वजह से अपने जो लुत्फ लेना चाहिए ना वो नहीं मिलता है। इसकी वजह से है ना कोई ऐसा दिन होवे ना तब जाए तो मजा आवे, अच्छे से घूम फिर सके। यूँ फैमिली के साथ जाना हो ने फैमिली के साथ ये अभी टाइम नहीं है फैमिली के हाँ। साथ निकलने हैं ना हम ફેમિલી કે સાથ જાણા હોય ને તો તબ જ જવાય। હું મિત્રો ખાસ તો અમે ક્યાંય બહાર જતા નથી, જો અહીંયા ટાવરે આવી અને બેસા છીએ। प्रेस कॉन्फ्रेंस वाले ने ईद मुबारक पाए। अभी भाई आप भी आगे फिर आपको ना हो कि भाई हमको क्यों नहीं लिया, यूं है क्या? तो फिर शॉप किधर है? चलो ईद मुबारक कही दो बधाने। बोल दो सबको ईद मुबारक बोल दो। आप लोग सबको हमारे तरफ से। क्या बात हाँ અહીં પાર્ક કરી દેજો। ચાલો એજાઝની ઈચ્છા થઈ પાણીપુરી ખાવાની કે પાણીપુરી ખાતા છે। બાદલ પાણીપુરી ફટાફટ, ભાવેશ પાણીપુરી કરી નાખ 2। હા તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ। પર્સનલ વ્લોગ અને પબ્લિક વ્લોગ આ બંને સાથે બનાવીશું। તમારો સપોર્ટ રહ્યો તો તમને ઘણું બધું હું આપવાનો પ્રયત્ન કરીશ, પરંતુ હજુ જે ઈદનો જે આપણો વિડીયો છે એ બાકી છે। એના પહેલા હું તમને આ અપડેટ આપું છું। ઈદનો વિડીયો છે એની અંદર બહુ તહેઝીબની સાથે બહુ તમીઝની સાથે એ વિડીયો રજૂ કરવાનો છે। સાથે એની અંદર જેટલું પણ શક્ય બને તેટલું વધારે ને વધારે સારો બનાવવાનો હું પ્રયત્ન કરું છું અને ખૂબ જ એ ઈદના વિડીયોની મજા પડવાની છે। એટલે જોતા રહો મારી યુટ્યુબ ચેનલને નિઝામ જેઠવાને સબસ્ક્રાઇબ કરી લો, લાઈક કરો અને તમારા મિત્રોને શેર કરો। આવી જ રીતે પ્યાર વરસાવતા રહેજો। ધન્યવાદ।